સાંઈબાબાને હનુમાન ભગવાન મારવા દોડતા હોય તેવા પોસ્ટર શંકરાચાર્ય પ્રસિદ્ધ કરાતા ચોમેરથી ફિટકાર વરસી રહી છે। ત્યારે આજરોજ લિંબાયત રતન ચોક ખાતે આવેલ સાંઈબાબા મંદિર ખાતે સાંઈ ભક્તો દ્વારા શંકરાચાર્યના પુતળાનું દહન કાર્યક્રમ યોજાયો હતો। જો કે પોલીસે તે પહેલા જ ત્યાં પહોંચી પુતળા દહન અટકાવ્યું હતું। શંકરાચાર્યએ સાંઈબાબાને હનુમાન ભગવાન મારવા દોડતા હોય તેવું પોસ્ટર પ્રસિદ્ધ કરતા જ ચોમેરથી ફિટકાર વરસી રહ્યો છે અને અગાઉ પણ સાંઈબાબા વિરુદ્ધ અનેક નિવેદનો શંકરાચાર્ય કરી ચૂક્યા છે। ત્યારે આ વખતે પોસ્ટર પ્રસિદ્ધ થતા સાંઈ ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે લિંબાયત રતન ચોક ખાતે સાંઈ ભક્તો દ્વારા સવારે શંકરાચાર્યના પુતળા દહનનો કાર્યક્રમ યોજાયો હતો। જોકે લિંબાયત પોલીસે ત્યાં પહોંચી પુતળા દહન અટકાવી દીધું હતું। સાંઈબાબા મંદિરમાં આજે જે જોઈ રહ્યા છો તમે, અચાનક ભીડ થઈ ગઈ। આ શું માહોલ થઈ ગયું છે મિત્રો? આ સાંઈબાબાના પર આંગળી ઉપાડવામાં આવી છે। જે વર્ષોથી બાબાના અમે એક ભક્તો છીએ, અમારે કોઈની સાથે શું લેવા દેવા નથી। અમે સવારથી ઉઠીને બાબાની પ્રાર્થના પ્રતિષ્ઠા કરીને અને બાબાની સેવા કરીને સવારે ઉઠીને કામ ધંધા જીએ છીએ। આ કોણ વ્યક્તિ છે જેણે આ બાબા પર આંગળી ઉચકી છે મિત્રો? એના માટે અમે એક તિરસ્કાર કર્યો છે અને આજે એનો વિરોધ નથી કરતા, પણ એને સમજાવી રહ્યા છે કે તું જે કરી રહ્યો છે એ તારા હિતની બી વસ્તુ નથી। આ ઉપરવાળો છે જે વર્ષોથી ચાલી રહ્યો છે, જેણે જન્મ આપ્યો છે, જેણે પ્રતિષ્ઠા આપી છે, લાખો લોકોની આજે જે માર્ગે નીકળી ગયા હતા, જેણે બાબાની પ્રાર્થના કરી, બાબાની સેવા કરીને લોકોની સુધારણા થઈ રહી છે અને જેના મનમાં વતેલા છે એને બી અધિકાર નથી કે આ બાબા પર આવી રીતે પરસ્કાર કરી શકે છે। અત્યારનો શું પ્રોગ્રામ હતો? અત્યારનો નોર્મલ એ જ હતો કે અમારો કોઈ પ્લાનિંગ નહીં હતો। અમારો નોર્મલ પ્લાનિંગ હતો કે અમે લોકોને બતાવવા માંગીએ છીએ કે આ વ્યક્તિ જે વિરોધ કરી રહ્યો છે બાબાનો, એ ખોટો કરી રહ્યો છે। નોર્મલી હા, નથી થયું એટલામાં અમારા પોલીસ મિત્રો આવી ગયા અને પુતળાને લઈ ગયા અને અમારા મિત્રોને લઈ ગયા છે। ત્યારે શંકરાચાર્ય સામે હાલ તો સાંઈ ભક્તોમાં ચોમેરથી ફિટકાર વરસી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।